કેમ હાલતું નથી માઉસ? માઉસ નથી હાલતું. શરૂ છે એમાં પાવર આવે છે? પાવર જ નથી આવતો. હવે હા હવે શરૂ છે. ચલો આવી ગયા બધા? ઓકે ઓકે, બહુ નસીબદાર છીએ હા હું અને તમે. આપણે બહુ નસીબદાર છીએ, બહુ નસીબદાર છીએ. રીઝન તમને આપું ને એટલે તમે રાજી થઈ જશો. ઇલેક્ટ્રિસિટી જઈ રહી હતી અને સાહિલભાઈ છે એમણે મને કહ્યું કે સાહેબ લાઇટ નથી તો શું કરીએ. મેં કીધું જેમ કરવું એમ, કે મેં તો 9મા ધોરણનો લેક્ચર પોસ્ટપોન કરી દીધો છે. મેં કીધું તમે પોસ્ટપોન કર્યો છે પણ મેં નથી કર્યો, એટલે હું સરસ મજાનું ભણાવીશ એવું મેં કીધું. પછી મેં રાહ જોઈ અને ઈશ્વરને પ્રાર્થના કરી કે ભગવાન આટલા બધા બાળકો મારા બેઠા છે, કંઈક કર. અને થોડીક વાર થઈને લાઇટ આવી ગઈ. એટલે બહુ આપણે આનંદની વાત છે, બરોબર છે? યસ. સારું, સરસ સરસ. રેડી? યસ. ચાલો, મોડું તો મોડું શરૂ કરી દીધું છે. પ્રકરણ નંબર 15 આર્થિક વિકાસની શરૂઆત કરશું. અગાઉ જે પીડીએફ હતી, પીપીટી નથી ખુલી એટલે અગાઉની જે પીડીએફ હતી ને છોકરાઓ, એ મેં ચાલુ કરી છે. એટલે તમે ગભરાશો નહીં. થોડુંક આગળનું લખેલું ને એવું બધું આવે ને તો ઓકે. હું જરાક આ વાયર દોરા હરખા કરી લઉં, કારણ કે પડી જવાની બીક લાગે છે આ બધું. હા, એકવાર તો બધું નીચે નાખ્યું હતું ને. હા, ચાલો ઓકે. હવે બધું આપણે બીજું બંધ કરી અને ધ્યાન રાખશું. ઇકોનોમિક્સનું ફર્સ્ટ ચેપ્ટર છે આર્થિક વિકાસ, એને આપણે અત્યારે લઈ રહ્યા છીએ. ઓકે, સરસ. ચાલો, તો આ તો બધાને ખબર જ છે, આપણી જૂનું છે તે. ચાલો, આર્થિક વિકાસ એટલે શું? તો સૌથી પહેલાં આપણે જે વાત કરીશું એમાં આર્થિકનો મિનિંગ થાય છે નાણાકીય, જે અહીંયા લખેલું છે. 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આપણને પૂછાય આર્થિક એટલે શું, તો આર્થિક એટલે થાય નાણાકીય. આધુનિક યુગની અંદર પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે. પ્રયત્ન એટલે સતત ને સતત એક કાર્ય કરતો રહે છે, બરોબર? કેમ? તો કે બધાને આવક જોઈએ, ખાવા પીવા માટે જોઈએ, એટલે એ. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે.
અને આ પરિવર્તન તમને બધાને ખબર છે કેવી પ્રક્રિયા છે, તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. દાદાજીના જમાનામાં જે પરિવર્તન હોય એમાંથી પપ્પાના જમાનામાં ફેરફાર થાય, આપણા જમાનામાં ફેરફાર થાય, આમ ફેરફાર થયા જ કરે થયા જ કરે થયા જ કરે. એટલે આ પરિવર્તન છે એ કાયમિક માટે ચાલે છે. અને આર્થિક વિકાસ એ કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આ એમસીક્યુમાં પૂછાય, આર્થિક વિકાસ કોને કહેવાય, તો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની અંદર થઈ રહેલો સતત વધારો છે. એમાં બે આવક વધે. પહેલાં કોઈ એક વ્યક્તિની આવક વધે તો એ વ્યક્તિગત આવક કહેવાય, માથાદીઠ. એવા અસંખ્ય વ્યક્તિઓ છે એની આવક ભેગી કરીએ તો રાષ્ટ્રની આવક થાય. બરોબર? ઓકે. ઓકે, તો હવે બરોબર ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશું. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. તો રાષ્ટ્રીય આવક એના પહેલાં માથાદીઠ આવક, તો માથાદીઠ આવકમાં વધારો થાય છે તે, અને પછી લોકોના જીવન ધોરણમાં સુધારો. તો આર્થિક વિકાસ એટલે શું? જ્યારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે. એ જ રીતે માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે અને પરિણામે જીવન ધોરણની અંદર સુધારો થાય છે. જો આવકમાં વધારો કરવાનો અને જીવન ધોરણમાં સુધારો કરવાનો, તો એ પરિસ્થિતિને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. હવે તમે આખા ભારતની આવક ગણો તો એને કુલ આવક કહેવામાં આવે છે. બરોબર છે? ટોટલ આવક જે રાષ્ટ્રીય કહેવામાં આવે છે. ભારતની ટોટલ આવક છે જે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાય છે. બીજું છે અહીંયા માનવ વિકાસ, આર્થિક વિકાસ કોને કહેવાય? તો આર્થિક વિકાસમાં વધારો થાય અને માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. જો આવક જો સતત વધતી જાય. આ સોનાના સિક્કાઓ મૂક્યા છે. બરોબર? યસ. હવે આપણને જે આપવામાં આવ્યું છે તે બરોબર ધ્યાન રાખજો. પ્રશ્ન છે રાષ્ટ્રીય આવક છે અને માથાદીઠ આવક છે, એની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય ને માથાદીઠ આવક કોને કહેવાય ને જીવન ધોરણમાં કોનો સમાવેશ થાય એ હું તમને કહું છું. જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે ને એમાં વધારો થાય, એને પરિણામે જીવન ધોરણમાં સુધારો થાય. આપણા ઘરમાં પપ્પાની આવક દર મહિને 25,000 હોય, પછી 30,000 થાય, 40,000 થાય, 50,000 થાય, આમ સતત વધતી જાય તો એના કારણોસર આપણા જીવન ધોરણની અંદર કાંઈક ને કાંઈક સુધારો થાય, ફેરફાર થાય. બરોબર છે? ભાડાના મકાનમાં રહેતા હોય તો ઘરનું મકાન રાખીએ, ટુ વ્હીલરમાં જતા હોય તો ફોર વ્હીલર આપણે લઈએ, આવક વધી હોય તો પપ્પા આપણને વિદ્યાકુલની અંદર એડમિશન અપાવી દે. બરોબર? તો આ બધા ફેરફારો થયા કરે અને એ જે બધા ફેરફારો છે એ જ ફેરફારો એ જીવન ધોરણમાં સુધારો થાય એમ કહેવાય. તો ખાસ રાષ્ટ્રીય આવક કોને કહેવાય અને માથાદીઠ આવક મને કોને કહેવાય તે. રેડી? ઓકે. હવે બરોબર ધ્યાન રાખજો. આર્થિક વિકાસ કહેવામાં આવે છે કઈ બાબતને? તો હવે પ્રશ્ન એ છે આપણો કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ સમજાવો. તો બરોબર ધ્યાન રાખજો, ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ બાબતને આપણે સમજાવીએ છીએ. તો ઇરેઝર કામ કરતું નથી. કેમ નહીં કરતું હોય? હા લે, એટલે ઇરેઝર જ કામ નથી કરતું. ઓહો, એક જ મિનિટ હો મિત્રો, મારું ઇરેઝર કામ નથી કરતો. હા લેલા, ઇરેઝર કામ નથી કરતું. જો કશો વાંધો નહીં, ઇરેઝર આપણું કામ નથી કરતું તો વગર કામે ચલાવશું. હું જરાક તમને કહું છું એ જરાક ધ્યાન રાખજો. એટલે અહીંયા પેન આ રહી. ચાલો, પ્રશ્ન છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે સમજાવો.
યસ હા ભૂલી જ ગયો જૂનું પીપીટી છે ને એટલે નથી કામ કરતું. હા જો છોકરાઓ ડાયા છો, થેન્ક યુ. હું તો મથિયા કરતો હતો. હવે જો અહીંયા આ બાબત આર્થિક વિકાસ કહેવામાં આવે છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય અને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે જ્યારે ભાંગવામાં આવે છે ત્યારે એને કહેવાય માથા દીઠ આવક. ઓકે, એટલે રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ આવક બરાબર માથા દીઠ આવક. ઓકે, સૂત્ર આપ્યું હોય ત્યારે તમારે લખવાનું. હવે માથાદીઠ આવક ને રાષ્ટ્રીય આવક વધે તો જીવન ધોરણમાં સુધારો થાય. તો જીવન ધોરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ તમારે પરીક્ષામાં પૂછે. તો જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, રહેઠાણની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. રેડી? તો આ બધી પરિસ્થિતિ કે જેનો અહીંયા આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ ગણાવી શકાય છે. તો અગાઉની તુલનામાં ભારતનો સારો વિકાસ થયો છે એટલા માટે. હવે આઈ રિક્વેસ્ટ ફોર યુ કે ખોટી કોમેન્ટ કર્યા વગર ભણવામાં ધ્યાન રાખો. બાકી મારી ડબલ ક્લિક તમને અહીંયાથી કાઢી મૂકશે. એટલે પ્લીઝ મહેરબાની કરી અને શાંતિ રાખવાનો પ્રયત્ન કરો. કોઈ પણ જાતની ખોટી કોમેન્ટ હવે નહીં જોઈએ અને ભણવાનું છે એનું ધ્યાન રાખો. ઓકે? હા ચાલો. એટલે અહીંયા આ બધી બાબતોનો સમાવેશ અહીંયા થાય છે. હવે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ આપણે જાણવું છે તો કઈ રીતે જાણી શકાય એની વાત આપણને આપવામાં આવી છે. તો અત્યારે લેક્ચર આપણો સરસ મજાનો ચાલુ છે, એમાં બરોબર ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો. ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કઈ રીતે કહી શકાય? મારે કેવું છે 2 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો કોના આધારે એવું કહી શકાય કે વિકાસ થઈ રહ્યો છે? તો જો વિકાસ થઈ રહ્યો, પહેલું કે ભારત આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ બધી સેવાનો વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. અને અગાઉની સરખામણીમાં ઉપરોક્ત તમામ જરૂરિયાતો વધારે સારી રીતે આપણે સંતોષી શક્યા છીએ. આથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે તમે જો તમારા બધા માટે 500ના 2000ના બંડલો રાખ્યા છે અને ધીરે ધીરે તમે જુઓ આ વિકાસ થાય છે, વધારો દેખાય છે, એ તમારે લઈ લેવાના છે. એટલે કોઈએ પણ ગભરાવાનું નહીં કે શરમમાં નહીં રહેવાનું કે કેમ રહેવું. હવે 3 માર્ક્સની અંદર પૂછી શકાતો પ્રશ્ન આપણી સામે આવે છે અને પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જણાવો. તો માય ડિયર ફ્રેન્ડ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપણને આપ્યો છે. પહેલું, સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે બંને શબ્દો એ વધારો દર્શાવે છે. વૃદ્ધિ એટલે પણ વધારો અને વિકાસ એટલે પણ વધારો, પરંતુ બંને વચ્ચે તફાવત જોવા મળે તે નીચે પ્રમાણે છે. જેમ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના પ્રદેશોમાં ડિફરન્ટ છે, એમ અહીંયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની અંદર પણ ઘણો બધો ડિફરન્ટ છે. એટલા માટે આપ્યું છે. તફાવત પરીક્ષામાં આપણને 3 માર્ક્સની અંદર પૂછાય છે એટલે ધ્યાન રાખજો. પહેલું છે, એના 3 મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે. તો વિકાસની પ્રક્રિયાના આધારે કઈ રીતે? તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક ખ્યાલ છે અને આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ખ્યાલ છે. જો આર્થિક વિકાસ એટલે આવકમાં વધારો થાય તે, તો પૈસામાં એક ગુણધર્મ છે કે એનાથી તમે તમારું જીવન ધોરણની સારી વસ્તુ લઈ શકો. એટલે ગુણધર્મ પૈસામાં રહ્યો છે એટલે ગુણાત્મક કીધો છે. અને એનું જે પરિણામ આવે છે એના આધારે પરિમાણાત્મક કીધું છે. તો પરિણામ શું આવે? તો કે જીવન ધોરણમાં સુધારો થાય. તો આવક વધે
એ આર્થિક વિકાસની પ્રક્રિયા છે. જીવન ધોરણમાં પછી સુધારો થાય. તો પહેલી ઘટના આવક વધવાની થાય અને પછી જીવન ધોરણમાં સુધારો, એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને જ્યારે આર્થિક વૃદ્ધિ એ બીજી. ધ્યાન રાખજો, પ્રથમ અવસ્થા કઈ? આર્થિક વિકાસ. અને આ આર્થિક વૃદ્ધિ છે એ અવસ્થા નંબર કેટલામી છે? બીજી અવસ્થા છે. એટલે આ બાબત આર્થિક વિકાસની પ્રક્રિયા છે, વિકાસની, એના આધારે થાય છે. પછી આપણને આપવામાં આવ્યું છે, બરોબર ધ્યાનમાં રાખવાની વસ્તુ છે આ, ચોં ગયું આ રહ્યું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. દેશમાં પરિવર્તન થયા કરે. એક જમાનામાં તમે જુઓ, હળ અને બળદની મદદથી કામ થતું હતું ત્યારે ઉત્પાદન ઓછું થતું હતું. આજે ટ્રેક્ટર આવી ગયું, થ્રેસર આવી ગયું, રોટાવેટર, ટ્રેલર આવી ગયું, જેના કારણોસર આપણા દેશની અંદર ઉત્પાદનની પ્રક્રિયાની અંદર સતત ને સતત વધારો થયો છે. તો આ પરિવર્તન કહેવાય છે. જ્યારે ટેકનોલોજીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તે એને સંશોધન કર્યું છે એમ આપણે ગણાવી શકીએ. તો સંશોધન સ્ટાર્ટ થાય છે. જુઓ, અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં વધારો થાય છે, એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં છે, ડાંગર છે જેવા પાકમાં નવા નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનની અંદર અનેક ગણો વધારો થાય છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. અને બીજી તરફ ખેડાણ હેઠળની જમીનમાં વધારો થાય. કૃષિ ક્ષેત્રની અંદર ખેડાણ હેઠળની જમીનમાં જે વધારો થાય છે અને ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તે આર્થિક વૃદ્ધિ છે. વાતને સમજો, સંશોધનના આધારે જે ઉત્પાદન વધે એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. અને ખેડાણ હેઠળની જમીનમાં જે વધારો થાય અને ઉત્પાદન વધે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. માની લો કે ચોમાસામાં, આ ચોમાસું છે, ઉનાળામાં અને શિયાળામાં 3 પાક લેવાય. તો ખેડાણ હેઠળની જમીન કેમ વધે? ચોમાસામાં કંઈક પાક વાવ્યો છે, એ તૈયાર થયો એટલે પાક લઈ લેવાનો, વેચાણ કરવાનો, જમીન ખાલી થઈ, ત્યાં ઉનાળામાં બીજો પાક વાવો. એ લઈ લીધો, વળી પાછું જમીન ખાલી થઈ, શિયાળામાં ત્રીજો પાક વાવો. આમ પાક પછી 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 થયા જ કરે. તો એ મુદ્દો આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. સંશોધન થાય, આ ઉત્પાદન વધ્યું, હળબળદની મદદથી કરતા ટ્રેક્ટર થ્રેસરમાં, તો એ સંશોધન થયું કહેવાય, એ આર્થિક વિકાસ છે. અને કૃષિ ક્ષેત્રે જે ખેડાણ હેઠળની જમીન લાયક થાય છે એ આર્થિક વૃદ્ધિ બતાવે છે. ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભની અંદર. માય ડિયર ફ્રેન્ડ, વિકસિત દેશ અને વિકાસશીલ દેશની જો વાત કરીએ તો ભારત આર્થિક દ્રષ્ટિએ વિકાસશીલ દેશ છે. આપણે આવે $735 અમેરિકન ડોલરથી વધારે આવક ધરાવતો હોય તો વિકસિત કહેવાય, એનાથી ઓછી હોય તો વિકાસશીલ કહેવામાં આવે છે. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં કરીએ તો ભારત એક વિકાસશીલ દેશ છે. એટલે એમાં કોઈની પણ આવકમાં વધારો થાય તો પોતાની પ્રાથમિક જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આ બધી જરૂરિયાતો પૂરી કરે અને પછી મનોરંજન આવે. પણ દુનિયાના જે દેશો વિકસિત છે એમને ત્યાં કોઈ ગરીબ નથી, કોઈ ભૂખ્યું સૂતું નથી ને કોઈની પાસે ઘર નથી, એવું નથી બનતું. તો જ્યારે એ લોકોની આવકમાં વધારો થાય તો એ બધી જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોવાને લીધે એ પોતાની જરૂરિયાતો સંતોષાઈ લેવેલી હોવાના કારણોસર એવા વ્યક્તિઓ છે એ પોતે મોજશોખની વસ્તુઓને ખરીદી સીધી કરે છે, કારણ કે ઓલરેડી એના જીવન ધોરણમાં સુધારો થઈ ગયો છે, કારણ કે એ વિકસિત થઈ ગયા છે. તો જો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત જોવા મળે, કારણ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. ભૂલ ન કરતા, વિકસિત દેશોમાં સીધી આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. કેમ? કારણ કે એ લોકોની બધા જની આવકમાં વધારો થાય છે અને બધું જીવન ધોરણ સુધરી ગયું છે. જ્યારે વિકાસશીલ દેશોમાં શું છે તો કે જીવનની જરૂરિયાતની જ વસ્તુની ખરીદી કરે છે
અને એટલા માટે વિકાસશીલ દેશોમાં જ્યારે આવકમાં વધારો થાય ત્યારે આર્થિક વિકાસ કહેવાય છે. ધ્યાન રાખજો, કારણ કે પહેલાં પોતાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષે છે, માટે એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. પણ વિકસિત દેશોમાં ઊંધું, વિકસિત દેશોમાં આવકમાં વધારો થાય તો એને કહેવામાં આવે છે, વિકસિત દેશોમાં થયેલી આવકનો વધારો એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. અને વિકાસશીલ દેશમાં જ્યારે આવક વધે છે ત્યારે એને આર્થિક વિકાસ કહેવાય છે. બરોબર? ઓકે. આપણને વિકસિત થવામાં બહુ બધો વાર લાગશે, કારણ કે જે દેશો વિકસિત છે એ દેશોમાં ગરીબી નથી, ભૂખમરો નથી, ભ્રષ્ટાચાર નથી, લોકોને જરૂરિયાતની વસ્તુઓ તમામ પ્રકારની મળે છે. અને આવું બધું જ્યારે ભારતમાં થાય ત્યારે વર્ષોના વર્ષો વહી જાય, કદાચ એકાદી સદી વહી જાય તોય કોઈ વાંધો નહીં. હવે આપણો નવો પ્રશ્ન શરૂ થાય છે અને એ પ્રશ્ન બહુ સરસ મજાનો છે. અને પ્રશ્ન કંઈક એવા પ્રકારનો છે. ઓકે, પ્રશ્ન આવ્યો. પૈસા તો બધાને જોતા જ હોય છે એટલે બહુ વાંધો નથી. યસ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો વિકાસશીલ ભારતમાં વિકાસ થઈ રહ્યો છે એટલા માટે વિકાસશીલ એવો શબ્દ વાપર્યો છે, જેનો વિકાસ થઈ રહ્યો છે. તો આવા દુનિયાના ઘણા બધા દેશો છે. જોઈએ, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકને આધારે અલગ પડે. આ એક ધ્યાન રાખજો. કોના આધારે અલગ પડે? તો માથાદીઠ આવકના આધારે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં કીધું 735 અમેરિકન ડોલર, અહીંયા ડોલરનું ચિહ્ન છે, ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો વિકસિત દેશ હોય તો માણસો પૈસા લઈને જ રખડતા હોય ને, પણ ભારત એક વિકાસશીલ દેશ છે એટલે અહીંયા તો ગરીબ પરિસ્થિતિ છે, તમે જોઈ રહ્યા હોય. તો 735 અમેરિકન ડોલરથી ઓછી આવક ધરાવે તો એને વિકાસશીલ કહેવાય છે. જેને વિકાસ નથી થતો એ દેશ પછાત છે. ભારત પછાત નથી, વિકાસશીલ છે. બરોબર. બીજું છે નીચી માથાદીઠ આવક. જો એના લક્ષણો છે તો લક્ષણોની અંદર નીચી માથાદીઠ આવક છે. નીચી માથાદીઠ આવક એટલે કેટલી? તો કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે. કેમ? તો કે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર વધારે છે એટલે માથાદીઠ આવક નીચી રહે. અને નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહે છે. જો પપ્પાની આવકમાં વધારો થાય તો જ આપણું જીવન ધોરણ સુધરે. પપ્પાની આવકમાં વધારો ન થાય તો જીવન ધોરણમાં કોઈ સુધારો થતો નથી. અને બીજું છે વસ્તી વૃદ્ધિ. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ચિત્રમાં તમે જોઈ શકતા હોય બહુ બધી વસ્તી છે. અને આ વસ્તી કેટલી છે? તો કે 2% અથવા તો તેનાથી પણ વધારે જોવા મળે છે. 2% કે તેનાથી વધારે માનવ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. ત્રીજું છે કે વિકાસશીલ દેશો છે એ કૃષિ ક્ષેત્રે અવલંબન. એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતીની હોય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આ MCQની અંદર પૂછાય છે. અને દેશના 60% કરતાં પણ વધારે લોકોને રોજગારી એટલે નોકરી ખેતી ઉપરથી મળે છે. અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. એટલે આવે ને, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી, મેરે દેશ કી ધરતી ઓ આવું સરસ મજાનું છે. હા, બરોબર છે. અને બધાએ ભારત માટે કંઈક મોટું કરવું પડે એમ જ છે. જે રાષ્ટ્રમાં રહીએ છીએ એના માટે, જેનાથી વિકાસ થઈ શકે. એટલે કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન આપણને આપ્યું છે. ચોથું, આવકની અસમાન વહેંચણી. જો ભાઈ,
બંડલો તો મેં તમને આપ્યા છે પણ વહેંચણી અસમાન છે. કેમ? તો જુઓ, આવકની અસમાનતા એટલે અલગ અલગ વહેંચણી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોમાં અસમાનતા જોવા મળે. અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે. કેમ? તો કે દેશના ટોચના એનો મિનિંગ થાય ધનિક લોકો છે એની વાત કરે. દેશના ટોચના 20% ધનિક લોકોનો રાષ્ટ્રીય આવકની અંદર ફાળો 40% છે. જ્યારે તળિયાના એટલે કે ગરીબ એવા 20% લોકોનો રાષ્ટ્રીય આવકની અંદર ફાળો 10% છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ એટલે અમુક લોકોની પાસે જ સ્થગિત થવું એને કેન્દ્રીકરણ કહેવાય છે. બરોબર છે. આખો સવાલ છે એ આપણને નહીં પૂછાય. આમાંથી વિકાસશીલ દેશના ગમે તે 4 કે 5 એમ લક્ષણો જણાવો એ રીતે આપણને પૂછવામાં આવશે. એટલે આખો સવાલ નહીં. અને 2 ગુણની અંદર બરોબર છે. આ એટલું બધું અંગ્રેજીમાં પેરેગ્રાફ ભરીને લખ્યું છે, હું કંઈ વાંચી શકું એમ નથી. એટલે ગુજરાતીમાં લખો અને વગર કામનું ન લખો. બરોબર. આમ વિકાસશીલ દેશોની અંદર આવક છે એનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. જેમ કે સંપત્તિનું જે લખ્યું ઉપરના એટલે 20% લોકોનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 40%. તળિયાના એટલે ગરીબ 20%નો રાષ્ટ્રીય આવકની અંદર 10% હિસ્સો છે. એટલે આ આવકની અસમાનતા દર્શાવે છે રાષ્ટ્રીય ફાળો. બરોબર. તો સમાનતા કંઈ નથી. પછી બેરોજગારી, એનું બીજું નામ છે બેકારી. ઓહો, બહુ મોટો પ્રશ્ન બેરોજગારીનો છે, જેને બેકારી તરીકે ઓળખાય છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધારે છે. એટલે બધાને કામ મળતું નથી. બરોબર. હવે બરોબર ધ્યાન રાખજો, બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણાવી શકાય. કેમ? તો કે 100% ભારતની અંદર ભણી ગણીને તૈયાર થયેલા 100% લોકો છે, બધાને રોજગારી નથી મળતી. નથી પ્રાથમિક ક્ષેત્ર આપી શકતું, નથી માધ્યમિક ક્ષેત્ર કે નથી સેવા ક્ષેત્ર, નથી સરકાર આપી શકતી કે નથી ખાનગી ક્ષેત્ર આપી શકતું. એટલે આ એક પ્રશ્ન થયો છે. તો આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3%, કામ કરવાવાળા 100% હોય એમાં 3% બેરોજગાર હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે. જેમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે બેરોજગારી. અને આ બધી બેરોજગારી છે એ લાંબા ગાળાની હોય છે, કોઈ ટૂંકા ગાળાની નથી. આપણે 17મા પાઠમાં બેરોજગારીના પ્રકારોની અંદર આપણે ભણીશું. એટલે આ એક મુદ્દો આપણને ખાસ આપ્યો છે. તમે જુઓ, 6થું લક્ષણ છે ગરીબી. વિકાસશીલ દેશો છે, ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અનાજ છે, કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ છે વગેરે આરોગ્યની સેવાને સંતોષી શકતા નથી, તો એને ગરીબ કહેવામાં આવે છે. અને આવા ગરીબ વ્યક્તિઓ છે એ વિકાસશીલ દેશોમાં જોવા મળે. એટલે કુલ વસ્તીના 3 ભાગના લોકો ગરીબ છે, કે જે માંગીને ખાય છે, એની પાસે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી. હા, કાલે 1 વાગે લેક્ચર છે એટલે ગભરાશો નહીં, હું આવી જઈશ. પછી છે દ્વિમુખી અર્થતંત્ર. બરોબર. દ્વિમુખી એટલે એક બાજુએ ગામડું, એક બાજુએ શહેર, એક બાજુએ વિકાસ થયો હોય, એક બાજુએ વિકાસ નથી થયો. એ 2 પરિસ્થિતિ જેને કહેવાય દ્વિમુખી. એટલે વિકાસ ઓછો ક્યાં? તો કે ગામડામાં, અને શહેરી વિસ્તારમાં વિકાસ વધારે. એટલે આ 2 પરિસ્થિતિ છે એ અલગ સ્થિતિ, જેને દ્વિમુખી કહેવાય. વિકાસશીલ દેશોનું અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. જેમ કે એક બાજુએ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂના પુરાણા યંત્ર, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે. બીજી બાજુએ શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, નવું ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો, વૈભવી જીવનશૈલી જોવા મળે. તમે જુઓ, ગામમાં બિચારું કશું નથી અને શહેરોમાં ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો થઈ ગઈ છે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્ટ છે તે આપણને આપવામાં આવ્યો છે.
હવે છે પાયાની અપર્યાપ્ત સુવિધા. અપર્યાપ્ત એટલે જે પૂર્ણ નથી થતી છે. તો વિકાસ માટે જરૂરી અનિવાર્ય પાયાની સુવિધા જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી છે, આરોગ્ય, બેંક વગેરે અર્થતંત્રમાં ઓછી જોવા મળે, જે વિકાસ માટે અવરોધક છે. તો ભારત જેવા વૈભવી જીવનશૈલી એટલે સુખ સગવડની જીવનશૈલી, વૈભવી જેને કહેવામાં આવે છે. તો આવી બધી તમે જુઓ જરૂરિયાતો શહેરી વિસ્તારમાં છે અને ગ્રામ્ય વિસ્તારમાં નથી, તો અપર્યાપ્ત અપૂરતી સુવિધા છે એવું આપણે કહી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વ્યાપારનું સ્વરૂપને માળખું અલગ. જો આ દેશો કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. એની નિકાસ કરે પણ એની માંગ ઓછી હોય એટલે એનો ભાવ નીચો, જેથી નિકાસ કમાણી ઓછી અને ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની હોય છે એનો ભાવ વધારે. ટૂંકમાં તમે જે વસ્તુની ભાવ વધારે ચૂકવી કરો છો તેની આયાત પાછળનું ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે અનુકૂળ નથી તે, બરોબર, હોવાને લીધે વિદેશી દેવું વધે છે. હવે જુઓ, તમે જે વસ્તુની આયાત કરો છો એ વસ્તુની કિંમત વધારે છે અને તમે જે નિકાસ કરો છો એની કિંમત ઓછી છે. તો કિંમત ઓછી હોય અને નિકાસ વધારે કરતા હોય, બરોબર છે, તમારી આયાત ખરીદી વધારે હોય છે, ત્યારે તમારે કેટલુંક નાણું ચૂકવવું પડે, દેવું વધે. તમારી આવક ઓછી હોય અને તમારો ખર્ચો વધારે હોય છે, ત્યારે કેવું વધે? દેવું વધે છે. આ બધા ધ્યાનમાં રાખજો. હવે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય છે તે. ભારતીય અર્થતંત્રનો પરિચય આપતા પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરીશું. તો પહેલું આર્થિક પ્રવૃત્તિ 2 ગુણમાં પૂછાય. આવક મેળવવાની કે ખર્ચ કરવાના પ્રવૃત્તિ. જો આવક મેળવવાની અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. બરોબર છે, ધ્યાન રાખજો, આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત છે, કારીગરો છે, વેપારી છે, શિક્ષક છે વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એમાં એક વ્યક્તિ તમે ખર્ચ કરો તો મને આવક મળે છે, તો મારી પ્રવૃત્તિ આર્થિક થઈ છે. તો આવી આર્થિક પ્રવૃત્તિ છે. બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિ. જાગો છો તો બહુ સારું. બિન આર્થિક પ્રવૃત્તિમાં કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, એટલે ન હોય, તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે કે વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, એટલે આ એક વસ્તુ થઈ, મમ્મીને કોઈ પગાર નથી આપતું. હું જ્યારે મારા બાળકને ભણાવું છું ત્યારે મને કોઈ પગાર નથી આપતું, બરોબર. તો આ મુદ્દો અહીંયા છે, એટલે અહીંયા આ બાબતો આપવામાં આવી છે. ગણિતનો લેક્ચર કદાચ ચાલુ હોય તો શરૂમાં લાઇટ વહી ગઈ હતી એટલે એમ થયું હશે. અત્યારે જે ચાલુ છે એને ભણો. ભારતીય અર્થકારણનું માળખું. હવે અર્થતંત્રમાં વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયોને 3 ભાગમાં વહેંચી શકાય. એક પ્રાથમિક, બીજું માધ્યમિક ને ત્રીજું સેવા. અને આર્થિક પ્રવૃત્તિને વ્યવસાયિક માળખામાં 3 ભાગ. પહેલું પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિકમાં શું? તો કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની વસ્તુઓ જેવી કે પશુ સંવર્ધન, મત્સ્ય ઉછેર, મરઘા બતકા ઉછેર, પછી જંગલને ધાતુનું ખોદકામ કરવામાં આવે છે તે, અને સાથે સાથે આ બધી પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની અંદર સમાવેશ થાય છે. બરોબર, ધ્યાન રાખજો, આ બધી પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની અંદર આવતી હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, હવે બરોબર ધ્યાન રાખજો. બીજું છે માધ્યમિક ક્ષેત્ર, જેને ઉદ્યોગ તરીકે ઓળખાય છે. નાના મોટા પાયાના ઉદ્યોગો,
બાંધકામ પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ થાય. એનું બીજું નામ ઉદ્યોગ ક્ષેત્ર, એટલે નાની ટાંકણીથી માંડી અને મોટા કદના યંત્રો સુધી બધું એમાં આવે છે. પછી સેવા ક્ષેત્ર. સેવા એટલે શું? કે જેમાં વાપરવા મળે અને માલિકી આપણી ન થાય એ સેવા ક્ષેત્ર. દાખલા તરીકે વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયા, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમા કંપની, પ્રવાસ, મનોરંજન, આ બધું એમાં. તમે 1 વર્ષની ફી પે કરી છે એટલે વિદ્યાકુલ તમને બહુ સરસ રીતે ભણાવશે. જંગલ એટલે વૃક્ષો વાવવા તે. પણ વર્ષ પૂરું થાય એટલે તમારે વળી પાછા નવા ધોરણની નવી ફી ભરવી પડે. મુસાફરી કરવા માટે આપણે બસમાં જતા હોય, બસમાં બેસીએ અને આપણી જગ્યા કે ગોમ આવી જાય તો આપણને ગોમમાં ઉતારી પાડે. પણ ફરીથી આપણે બેસવા માટે થઈ અને ફરીથી નાણાં ચૂકવવા પડે. મેળામાં ગયા હોય, આવે ને, એ મેળે મેળે મોરલડી હેલે ચડી, હેલે ચડીને રંગ રેલે ચડી, મેળે મેળે મોરલડી હેલે ચડી. તો ત્યાં જઈએ, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા ટિકિટ હોય, આપણે પે કરીએ. પછી સમય પૂરો થાય એટલે મેળો પૂરો અને તમે નીકળી ગયા બારા. બીજી વાર જવું હોય તો ફરી પાછી ટિકિટ આપવી પડે. આ ઇલેક્ટ્રિસિટી તમે જુઓ, બિલ ભરો ત્યાં સુધી ચાલે, નહીતર કાકા કનેક્શન કાપી કાઢે. બરોબર, એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. હવે ઉત્પાદનના સાધનો. તો મિત્રો, ઉત્પાદનમાં કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી જે બધું છે એની વાત કરશું. તો આવા ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચાય: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જમીન કોને કહેવાય? જમીન એટલે આપણે પેલા જમીન આવી એ નહીં, આ પ્લેટફોર્મ જમીનની વાત થાય છે. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીના ઉપરના પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખંજો, ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે જમીનમાં. અને જમીન એ ઉત્પાદનનું કુદરતી, આ ધ્યાન રાખજો, પરીક્ષામાં MCQમાં એમ પૂછે છે, ઉત્પાદનનું કુદરતી સાધન એટલે જમીન. બીજું છે મૂડી. તો મૂડી એટલે શું? ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી આ માનવસર્જિત સાધનો, યંત્રો કે ઓજારો, જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. મકાનો, હથિયારો, બધું બરોબર છે. પણ ધ્યાન રાખજો મિત્રો, માય ડિયર ફ્રેન્ડ, આજે પ્રોગ્રામ કશો જ નથી, અહીં ધ્યાન રાખો. પહેલા મૂડી માનવ સર્જિત સાધન છે, પણ એની માથે મીંડું નહીં મગતા, નહીતર મુંડી થઈ જશે. હા, એટલે મુંડી પાછી અહીંથી આટલી જ આવે. ત્રીજું છે શ્રમ. ભૌતિક વળતર એટલે કંઈક કામ કરીએ એના બદલામાં પૈસા મળે, ભૌતિક વળતર કહેવાય. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક અથવા માનસિક કે બંને પ્રકારનું કાર્ય અને શ્રમ કહેવાય. અને શ્રમ એ ઉત્પાદનનું જીવન સજીવ સાધન છે. હું તમને ભણાવું તો હું શ્રમ છું, પણ હું જીવન સાધન છું. ડોક્ટર હોય જીવન સાધન હોય. બરોબર છે? હા, એમાં એવું છે, આજે પગ જરાક મસ્કોડાઈ ગયો છે એટલે બેસી ગયો. મેં ટ્રાય કરી અત્યાર સુધી ઊભું રહેવાની, પછી પેઇન થવા મળ્યું એટલે મેં કીધું બેસી જાઓ હવે. નહીતર બેસીને કોઈ દી ભણાવું જ નહીં ને. નહીં, થાકું નહીં. ભગવાનની દયા છે ને તમારા જેવા બાળકોની કૃપાના કારણોસર હું થાકું નહીં. સતત સવારે 7 વાગ્યામાં લેક્ચરો ચાલુ થયા હોય તે રાત્રે 8 થી 9નો લેક્ચર છેલ્લો હોય, બરોબર, પણ નો વાંધો છે. એટલે હું અહીં કવિએ લખ્યું છે કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, મારા જેવા સાહેબો, તમારા જેવા ડોક્ટરો, બાપુજી જેવા કારીગરો બધા શ્રમનું કાર્ય કરે છે. નિયોજન. નિયોજન એ કામ છે, નિયોજક એ વ્યક્તિ છે. આ ધ્યાન રાખજો.
ઉત્પાદનના બધા સાધનો છે એને જોડવાની જે પ્રક્રિયા કરે છે, જેમ કે જમીન, મૂડી, શ્રમ, બધાય ત્રણેય સાધનોને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન એટલે જોડવાનું કામ કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. અને આ ત્રણેય સાધનો યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી કરવામાં આવે છે. અને હા, નિયોજન કરનારને નિયોજક તરીકે ઓળખાય છે. અને હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની છે. તો મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, કદાપી પૂરી ન થાય. માનવી જરૂરિયાતોનું પોટલું છે, એક ખોલો ત્યાં બીજી જાગે ને બીજી ખોલો ત્યાં ત્રીજી જાગે, કોઈ દિવસ પૂરી ન થાય ને ન થાય. પણ એને સંતોષવાના સાધનો વિશ્વની અંદર મર્યાદિત પ્રમાણમાં છે, એટલે એની અછત સર્જાય. તો પહેલું, ઉત્પાદનના સાધનોની ફાળવણીનો મુદ્દો અમર્યાદિત જરૂરિયાતો, કે માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને એને સંતોષવા માટેના સાધનો છે ને એ મર્યાદિત છે. અને વળી એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે એવી છે. આ ભૂખ ને તરસ વારંવાર, એવું ન હોય કે સવારે બાલદી ભરીને પાણી પી લઈએ એટલે આખો દિવસ ટેન્શન નહીં, સવારે 15-20 રોટલી ખાઈ જઈએ આખો દિવસ ટેન્શન નહીં, એવું નથી. કેટલીક વિજ્ઞાન ટેકનોલોજીના કારણે જરૂરિયાત પડે. કોરોના આવી ગયો, ઓનલાઈન ભણવાનું ચાલુ કરવું પડ્યું, તો જો તમે ભણો છો તો આ ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલી હોય છે, બરોબર? તો એ મુદ્દો છે. પછી જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આપીએ છીએ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, એટલે અગ્રતા ક્રમ નક્કી કરવો પડે. એમાં અગત્યની જરૂરિયાતોને સંતોષવી પડે એમ નક્કી થાય. પપ્પાનો 50,000 રૂપિયાનો પગાર આવ્યો હોય તો ઘટના એવી બને કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ પપ્પા છે એનો પગાર આવી ગયો અને આપણે કંઈક 2 વ્હીલર બાઇક લેવી છે, મમ્મી એમ કે ઘઉં લેવાના છે, વીજળીનું બિલ ભરવાનું છે, દૂધવાળા ભાઈ પૈસા માગે છે, છોકરાઓની ફી ભરવાની છે, તો બધું ન થાય. તો મર્યાદિત આવક હોવાના કારણોસર અમર્યાદિત જરૂરિયાતો આપણે ન લઈ શકીએ. અને સાધનો મર્યાદિત છે, બરાબર? તો મર્યાદિત સાધનોથી સંતોષી શકાય. કેમ? તો કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન આ મર્યાદિત છે. હું તમને એકને અત્યારે ભણાવી શકું તો 9માના વર્ગ ન લઈ શકું. સમજાય છે? તો મુદ્દો અહીંયા એ છે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને કુદરતી સંપત્તિ મર્યાદિત, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો છે કદાપી પૂરી થાય તેમ નથી. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નથી, વિવિધ વૈકલ્પિક ઉપયોગવાળા છે. હવે કાલે મેં માની લો કે વડાપાઉં ખાધું હતું તો આજે પાણીપુરી ખાવી છે, તો આ સરસ મજાની પાણીપુરી આવી, તમે જુઓ. તમે જોઈ શકો જરૂરિયાતો પૂરી જ નથી થતી. અને એટલા માટે અહીંયા મુદ્દો આપ્યો છે, જમીનના એક ટુકડા ઉપર એક જ વખતે એક જ કામ કરીએ તો બાકીનું ન થાય. હવે ખેતીનું કામ કરીએ આપણે તો સ્કૂલ ન બને, મંદિર બનાવવા જઈએ તો ફાર્મ હાઉસ ન બને, કોલેજ ન બને, દવાખાનું ન બને. ઓહો, તો પરિસ્થિતિ એથી એક પછી એક સાધનોને સંતોષવા માટે અહીંયા આપણે એવું કરવું પડે કે એકને પસંદ કરીએ તો બાકીનાને જતી કરવી પડે. ને ઓય ધ્યાન પાછું આપણે નક્કી કરીએ ખેતી કરવી છે તો પાછો પ્રશ્ન સર્જાયો, મકાઈ વાવીએ, બાજરી વાવીએ, મગફળી વાવીએ. કોઈ એકને પસંદ કરીશું ત્યારે બીજાને આપણે જતી કરવી પડશે, બરોબર? એટલે મુદ્દો અહીંયા એ છે કે સાધનો છે,
વૈકલ્પિક સાધનો છે. તમે જોઈ રહ્યા છો સાધનો તો વિકલ્પી વાળા છે. તમારે એમનેમ પૂરી ખાવી હોય તો એમનેમ પણ ખાઈ શકો, અને એમાં તમારે આ મસાલો ભરવો હોય તો મસાલો પણ ભરી શકાય. તમે જુઓ પાણી પણ ભરી શકાય. એટલે ઉત્પાદનનું કોઈ એક સાધન એક સમયે એક જ વખત ઉપયોગમાં આવે. તમે જુઓ મારે ખાવું છે તો સાહિલભાઈ ન ખાઈ શકે. કેમ? તો કે ઉત્પાદનનું એક સાધન એક વખતે એક જ આવશે ઉપયોગમાં. વાહ ભાઈ વાહ. જોયો છોકરાઓ, જીવંત ઉદાહરણ. આને કહેવાય ભાવેશભાઈ કાકડિયા. બરોબર ને? એક સમયે એક જ માટે ઉપયોગમાં લેવાય. હા, વાહ ભાઈ વાહ. એ ઉત્પાદનનું કોઈ પણ સાધન મજા આવી ગઈ. એક સમયે એક. જો પેલા લખ્યું દિલ્હીથી ફોન આવશે સાહેબ. હા, દિલ્હીથી પણ ફોન આવશે તો પણ ટેન્શન નથી. તો જો બરોબર. એટલે ના 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 ભાઈ, કાઈ થોડો નાસ્તો કરાવવાનો લાઈવમાં. ઓકે, એટલે આ છે. હવે બસ આજે લાઇટની અગવડતાના કારણોસર થોડુંક બાકી રહ્યું છે. કાલે થોડુંક લઈશ અને નવું ચેપ્ટર કાલે આપણે ચાલુ અને કરીશું. બીજું છોકરાઓ, Okay. આપણે લાઈટ ગઈ ને એટલે પછી અમે પાણીપુરી ખાવા ગયા. પાણીપુરી ખાવા ગયા એટલે એમાં ભાવેશ સરનો ફોન આવ્યો કે લ્યા તું પાણીપુરી ખાવા જ્યાં ગયો છો ત્યાંથી મારા માટે લઈને આવજે. મેં પહેલા તો ના પાડી કે નહીં તારે મારે માટે લઈ આવવાની જ છે. મેં તોય ના પાડી કે નહીં હું નહીં લાવું. તો ભાવિનભાઈ ઉપર ફોન કર્યો ભાઈએ કે નહીં ભાઈ પાણીપુરી લાવવાની છે. પછી લઈ આવ્યા, બધાય માટે લઈ આવ્યા. ઓકે, સરસ. ચાલો, હવે દિલ્હીથી ફોન આવી જશે, એ લોકોને ખાવું હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળીશું અને જલસા કરીશું. ઓકે, આવજો, બાય બાય. જય હિન્દ, જય સામાજિક વિજ્ઞાન. કેટલું મસ્ત પાણી હતું, માંડ કંટ્રોલ કરીને રાખ્યું છે તમારા માટે થોડું. હું આવી જ રહી છું. હાલો તમને આ હાલો, જગ્યાએ. ત્યાં. તો પછી સાફ કરીશ. ત્યાં આવો છો? હા, સાહેબ લોકો કરો. પછી આ નીલકંઠ સરને મસ્ત પોતું મારતા આવડે છે. ના દે. એટલે આ કેમ મોટું બધું ઝૂમ ઝૂમ થઈ ગયું? બોલો ભાઈ, ઝૂમ કરીને ગયો ને. મારું લોગ આઉટ કરી. અરે પણ આમાં મેં શું કરું? હા અચ્છા, કરવાની. એન્ડ ક્લાસ ની જ થયો હતી. હવે થયો આમાં રેકોર્ડિંગ બંધ નથી.